Hello students, welcome to P dot classes. Yes students, હંમેશા હું જે પણ કહીશ એ હંમેશા સાચું જ પડશે. મેં તમને પહેલાં પણ કીધું હતું અને આ વખતે પણ કહું છું અને આજે તો એકદમ પ્રૂફ સાથે આપણે વાત કરીશું. યસ, પી ડોટ ક્લાસીસની અંદર જ્યારે તમે આ જે શૈક્ષણિક વર્ષ 2025થી 26 વર્ષ જે ગયું એની અંદર આપણે ધોરણ 10 અને ધોરણ 12 માટે ઘણા બધા વિડીયો બનાવ્યા. તમને ખ્યાલ જ છે કે બોર્ડની પરીક્ષા હતી ત્યારે પણ બનાવ્યા, પ્રથમ પરીક્ષા વખતે પણ બનાવ્યા, દ્વિતીય પરીક્ષા વખતે પણ બનાવ્યા અને આપણે લાઈવ ક્લાસીસ પણ કર્યું હતું જે આપણા માટે એકદમ નવો અનુભવ હતો. પણ એમાં પણ આપણે વ્યવસ્થિત કર્યું અને તમારો ઘણો બધો મને પ્રેમ પણ મળ્યો, તમે મને ઘણો બધો સપોર્ટ પણ કર્યો. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણી યુટ્યુબ ચેનલ પર આપણે લાસ્ટ વિડીયો બનાવ્યો તો હતો જેની અંદર મેં તમને માહિતી આપી હતી કે તમારું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ ક્યારે આવશે. એના પહેલાં મેં તમને એ પણ જણાવ્યું હતું કે તમારું જે પેપર ચેકિંગ છે ને એ તમારું 21 તારીખે શરૂ થયું હતું અને લગભગ 7 થી 8 દિવસમાં પૂરું પણ થઈ ગયું હતું. એ માહિતી પણ મેં તમને આપી હતી. ત્યાર પછી લાસ્ટ વિડીયોમાં મેં તમને એક કીધું હતું કે તમારું રિઝલ્ટ ક્યારે આવશે. આપણે ગયા વર્ષના અનુભવના આધારે મેં તમને કીધું હતું કે તમારું રિઝલ્ટ 5મા મહિનાની 1 થી 15 તારીખની અંદર જ આવશે. અને મેં તમને એ પણ કીધું હતું કે સૌથી પહેલાં ધોરણ 12નું પરિણામ આવશે અને જેવું 12માનું પરિણામ પૂરું થશે એવું તરત જ ધોરણ 10નું પરિણામ આવશે અને એ તમારી સામે જ છે. તમે જુઓ, આ મેં તમારી સામે વિડીયો દેખા, તમે જો આ વિડીયોની અંદર મેં તમને એ માહિતી આપી હતી. તો યસ, તૈયાર થઈ જાઓ. બરાબર, હવે આવતીકાલે આ વખતે પણ સહેમત થયું છે. તમે જુઓ, આજે 5 તારીખ થઈ, ગઈકાલે 4 તારીખ હતી અને 4 તારીખના રોજ મતલબ ગઈકાલે, તમને ખ્યાલ છે ને, ગઈકાલે એટલે 4 તારીખ, બરાબર, 4/5 અને 2026 આના દિવસે ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયું. કાલે તમે જોયું હશે કે ઘણા બધા વિદ્યાર્થી પાસ થયા હશે, ઘણા બધા વિદ્યાર્થીને 80+ ટકા આવ્યા હશે, બરાબર, કોઈકને 81 આવ્યા હશે, કોઈકને 84, તો કોઈકને 85. તો આની અંદર ધોરણ 12નું તમારું પરિણામ જાહેર થઈ ગયું. ધોરણ 12 કોઈ પણ સ્ટ્રીમમાં ભણતો હોય, સામાન્ય પ્રવાહ હોય, વાણિજ્ય પ્રવાહ હોય કે કોમર્સ વિજ્ઞાન પ્રવાહ હોય, બરાબર, સાયન્સ હોય, કોમર્સ હોય, ગમે તે હોય, બધાનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું. બરાબર, હવે આવતીકાલે આપનો વારો છે. યસ, ધોરણ 10ના જેટલા પણ ધોરણધર ખેલાડીઓ છે, ધોરણ 10ની અંદર જેમને પણ આ વખતે બોર્ડની પરીક્ષા આપી છે, જેમને પણ ઘણી બધી મહેનત કરી છે, યસ, તમારું આવતીકાલે પરિણામ રહેશે. યસ, તમારું આવતીકાલે એટલે 5 નહીં પણ કઈ તારીખે, 6/5/2026 અને કયો વાર છે? યસ, આજે મંગળવાર થયો તો આવતીકાલે કયો વાર થશે? બુધવાર થશે ને. તો બુધવાર કેટલા વાગે થશે? 8 વાગે. એટલે 8 વાગે પહેલાં પણ આવી શકે છે. 8 કીધા છે એટલે 8 નહીં, 8 પહેલાં તમારે ચેક તમે કરશો તો પણ તમે રિઝલ્ટ તમને મળી જશે. અને જો તમે કેવી રીતે જોવું તો તમને સારી રીતે ખ્યાલ જ છે કે તમારે વેબસાઇટ લખવાની www.gseb.com, બરાબર. ગૂગલની અંદર તમે લખશો એટલે એ તમારું આવશે. એની અંદર તમારે જે પણ તમારી સિરીઝ હોય એને સિલેક્ટ કરવાનો, તમારો સીટ નંબર નાખશો એટલે તમારું રિઝલ્ટ તમારી સામે ઓપન થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એકદમ ક્લિયર છે બધું જ? ઓકે, હવે જુઓ, એક ક્લિયર કહું તમને, ઘણા બધા યુટ્યુબ પર એવું જણાવે છે કે ઘણા બધા યુટ્યુબ પર તમને માહિતી પણ આપે જ છે કે રિઝલ્ટ આ 2 દિવસ પછી આવશે. તમે જોયું પણ હશે, ઘણા બધા વિડીયો હશે, પણ હું તમને એક ક્લિયર વાત કહું, ખરેખર રિઝલ્ટ ક્યારે આવે કહું? જે આપણી જે શિક્ષણ બોર્ડ જે છે એક અખબારી યાદી બહાર પાડે, જે તમે તમારી સ્ક્રીનની સામે જોઈ શકો છો. જ્યારે પણ આ જે અખબારી યાદી બહાર પડે ને ત્યારે જ રિઝલ્ટ આવે, ત્યારે જ તમારે સાચું માનવાનું, બાકી તમારે સાચું માનવાનું નહીં. બરાબર, અત્યાર સુધી 2-3 વર્ષ પહેલાં એવી એક ઘટના પણ બની હતી કે જે મેં તમને અખબારી યાદી બતાવીને એવી એક ડુપ્લિકેટ અખબારી યાદી પણ બહાર, એટલે કે સોશિયલ મીડિયા પર આવી ગઈ હતી. ખરેખર એ ફેક હતી, બોલો, એકદમ ફેક હતી. એટલે ધ્યાનથી જોવાનું, અખબારી યાદી આવે ત્યારે જ ખબર પડે. પણ હવે બિગેસ્ટ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે કે હવે તમારું પરિણામ આવતીકાલે જ તમારું જાહેર થશે. તમે ગૂગલ પર જઈને પણ જોઈ શકો છો, તથા તમે આ અખબારી યાદીની અંદર જે મોબાઈલ નંબર તમે જોઈ રહ્યા છો, આ નંબરને તમે તમારા મોબાઈલ સેવ કરશો
અને વોટ્સઅપની અંદર જો તમે તમારો સીટ નંબર નાખશો ને તો પણ તમને વોટ્સઅપમાં પણ તમને રિઝલ્ટ જોવા મળી શકે છે. બરાબર, સમજી ગયા? તો બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ. એકદમ કમ્પ્લીટ રીતે આપણે આખા વર્ષ તૈયારી કરી છે. તમે પણ ઘણી તૈયારી કરી છે. મેં પણ તમને યુટ્યુબ પર ઘણું બધું આપ્યું છે. બરાબર, તમે સપોર્ટ પણ કર્યો છે. તો હવે આવતીકાલે તમારું રિઝલ્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા ના કરવી જોઈએ. જે રિઝલ્ટ આવશે એને એક્સપેક્ટ કરજો. જે વિદ્યાર્થીનું એકદમ સરસ મજાનું રિઝલ્ટ આવશે એમને વધારે મહેનત કરવાની, જેથી તમે વધારે તમારી લાઈફમાં એચિવમેન્ટ પ્રાપ્ત કરી શકો. તેમ છતાં જે વિદ્યાર્થીને મધ્યમ હોય, જેમને ઓછું રિઝલ્ટ આવે, તેમને નિરાશ થવાની જરૂર નહીં. હા, થોડુંક દુઃખ થશે, માનું છું, પણ નિરાશ ના થતા થોડીક વધારે મહેનત કરજો. આજે પરીક્ષા ગઈ તો બીજી પણ પરીક્ષા તમારી લાઈફમાં આવવાની જ છે. 12માની પણ પરીક્ષા તમારી લાઈફમાં આવવાની જ છે. બરાબર, તો એમાં થોડીક વધારે મહેનત કરી લેજો એટલે વાંધો નહીં. પણ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, ગભરાયા વગર શાંતિથી આવતીકાલે સવારે વ્યવસ્થિત રિઝલ્ટ ચેક કરજો અને જે પણ રિઝલ્ટ આવે એમાં ખુશી મેળવજો. જો 60% આવે તો પણ હેપી રહેજો, 70% આવે તો પણ હેપી રહેજો. કોઈ દિવસ કમ્પેરિઝન નહીં કરવાની કે મારા કરતાં મારા ફ્રેન્ડને વધારે આવ્યા. તો કમ્પેરિઝન હંમેશા જો તમારે સરખામણી કરવી હોય ને તો હંમેશા પોતાની સાથે સરખામણી કરવાની. કેવી રીતે હું તમને કહું. માની લો કે તમારે 9મા ધોરણની અંદર 70% આવ્યા તો તમારે પોતાની જોડે સરખામણી કરવાની કે મારે 9મા ધોરણમાં 70% આવ્યા છે, ગમે તે થાય હું 10મા ધોરણમાં 80% લાવીશ જ. તો એવી તમે પોતાની જોડે સરખામણી કરજો કે મારે ત્યાં 70, આ વખત તો 80 આવશે. એમ પોતાની સાથે સરખામણી કરવાની જીવનમાં, કોઈ બીજા સાથે સરખામણી કરવાની નહીં. બરાબર, તો ઓકે, તો વ્યવસ્થિત તૈયારી કરજો. અને જે આવનારું જે શૈક્ષણિક વર્ષ છે, એજ્યુકેશન સિસ્ટમ, બરાબર, એજ્યુકેશન યર, શૈક્ષણિક યર્સ 2026 અને 27, તો જે વિદ્યાર્થી 2027માં બોર્ડની એક્ઝામ આપવાના હોય એ વિદ્યાર્થી માટે પણ હું એક વાત ક્લિયર કરી નાખું કે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે પીડોટ ક્લાસીસ, આના પર તમને ઘણું બધું નવું શીખવા મળશે. ગણિત શીખવા મળશે, ઇંગ્લિશ શીખવા મળશે, વિજ્ઞાન પણ તમને શીખવા મળશે. દરેકે દરેક જેટલું બનશે એટલું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. ઓકે, એટલે તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, અને બેલ આઇકનને પણ ઓન કરી દેજો. બાકી વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને પોતાના ફ્રેન્ડ સાથે આ માહિતીને પણ શેર કરી દેજો. તો ઓકે, બેસ્ટ ઓફ લક. ડોન્ટ વરી, આઈ ઓલવેઝ વિથ યુ.